નમસ્કાર મિત્રો, આપના બધા હાલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આસો નવરાત્રીના છઠના પાવન દિવસ અને રવિવારની જાહેર રજાના દિવસને અનુલક્ષીને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારની મધ્યરાત્રિથી ઘનઘોર અંધકાર વચ્ચે પણ યાત્રિકોનું ઘોડાપુર પાવાગઢ ખાતે ઉમટી પડ્યું હતું, જેમાં વહેલી પરોઢે 4 કલાકે મહાકાળી માતાજીના મંદિરના નિજ દ્વારમાં કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનોના દર્શનાર્થે ખોલી દેવામાં આવતા વહેલી પરોઢે 4 કલાકથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં તો શિસ્તબદ્ધ રીતે લાંબી કતારોમાં ઉભા રહી વારાફરતી અંદાજિત 1 થી 1.5 લાખ જેટલા માઈ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા હોવાની માહિતી મળવા પામેલ છે। જેમાં આ તમામ દર્શનોએ માતાજીની આરાધના અને પૂજા અર્ચના કરી હતી અને માતાજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ, બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે આજે યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી પરોઢથી જ ભારે ધુમ્મસભર્યું આહલાદક વરસાદી વાતાવરણ છવાયું હતું, જેમાં ખૂબ જ ધુમ્મસ અને વરસાદ જેવા અનુભવાતા મીઠી સુગંધ સાથેના વરસાદી વાતાવરણમાં તેમજ તેજ હવાના વાતાવરણને અનુલક્ષીને ગઈકાલે શાંતિ જ રોપવે સેવા બંધ અને અનિયમિત હોવા છતાં શ્રદ્ધાળુ માઈ ભક્તોની શ્રદ્ધા કે આસ્થામાં કોઈ પણ પ્રકારની ઓટ આવી ન હતી અને તમામ શ્રદ્ધાળુ ભક્તો પગપાળા સંખ્યાબંધ પગથિયા ચડીને મહાકાળી માતાજીના મંદિર સુધી પહોંચ્યા હતા અને મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા। જેમાં ગુજરાત સહિત આંતરરાજ્યોમાંથી પધારેલા 1 થી 1.5 લાખ જેટલા યાત્રિકોએ બપોર સુધીમાં પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા સહિત રવિવારે વહેલી પરોઢથી છવાયેલા આહલાદક અને ખુશનુમા ધુમ્મસભર્યા અદ્ભુત વાતાવરણની અનુભૂતિ પણ મહેસૂસ કરી હતી અને જાણે હિલ સ્ટેશન પર મહાલતા હોય તેવો અનુભવ મેળવી અભિભૂત થયા હતા।